નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સરકારી ભરતી અપડેટ યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે જે ગુજરાત ફોરેસ્ટ છે તેની એક્ઝામ બાબતે એક ન્યૂઝ બહાર આવ્યા છે તેના વિશે આ વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરવાના છીએ। તો જોડાયેલા રહો વિડીયોમાં અંત સુધી। તો તમારો કોઈપણ પ્રકારનો સમય ખોટો બરબાદ ના કરતા આવીએ સીધા ન્યૂઝપેપર ઉપર। તો આ સમાચાર સંદેશ ન્યૂઝપેપર જે અમદાવાદની આવૃત્તિ છે તેના 21/12/2023ના ન્યૂઝપેપરમાં આ એક નાનકડી એવી નોટિસ આપવામાં આવેલી છે। તો આ નોટિસને આપણે જોઈએ તો આ સંદેશનું ન્યૂઝપેપર છે 21/12/2023 અમદાવાદ આવૃત્તિનું। તેમાં તમારે પેજ નંબર 13 ઉપર આવી જવાનું રહેશે। ત્યાર પછી તમે જમણી સાઈડમાં જોઈ શકો છો કે થોડુંક ઝૂમ કરી દઉં એટલે તમે સ્પષ્ટપણે જોઈ શકો। તો તમે અહીં જોઈ શકશો કે વનરક્ષક વર્ગ 3ની જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23 એકના ઉમેદવારો માટે જોગ અગત્યની સૂચના। તો તમે અહીં જોઈ શકો છો કે ભરતીની જે જગ્યા છે એ 823 આપવામાં આવેલી છે અને તે 20/10/2023ના રોજ જાહેર કરવામાં આવેલ હતી અને તેનો જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23 એક આપવામાં આવેલો છે। ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો કે 20/10/2022ના રોજ જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23 એક અન્વયે પરીક્ષામાં બેસવા સંમતિ દર્શાવેલ ઉમેદવારોને જણાવવાનું કે મતલબ કે આ જે જાહેરાત છે તે જે લોકોએ સંમતિ ફોર્મ ભરેલા છે તેઓ જ માત્ર પરીક્ષામાં બેસી શકશે તેવી અહીં સૂચના આપવામાં આવેલી છે। જે લોકોને ફોરેસ્ટના સંમતિ ફોર્મ ભરવાના બાકી રહી ગયેલા છે તેની કોઈ જો ફરી પાછી સંમતિ ફોર્મ ભરવાની કોઈ જાહેરાત આવશે તો તેનો વિડીયો હું બનાવી અને આ યુટ્યુબ ચેનલ ઉપર મૂકીશ। ત્યાર પછી જણાવેલું છે ગુજરાત ફોરેસ્ટની જે આ ભરતી છે તેની પરીક્ષા હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવશે। તે અંગેની સૂચનાઓ હવે મંડળની વેબસાઇટ અહીં જે દર્શાવેલી છે તેની ઉપર મૂકવામાં આવશે। તેથી તમામને જાણ કરવામાં આવે છે કે મંડળની વેબસાઇટ ઉપર વારંવાર જોતું રહેવાનું રહેશે। અહીં તમે જોઈ શકો છો કે તારીખ 20/12/2023ના દિવસે મંડળ દ્વારા આ જે નોટિસ છે તે ન્યૂઝપેપરમાં આપવામાં આવેલી છે અને તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા આ નોટિસ જાહેર કરવામાં આવેલી છે। તો એક વખત આ સંપૂર્ણ નોટિસને વાંચી અને તમને સમજાવી દઉં એટલે તમારા મનમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ રહે નહીં। તો અહીં જણાવવામાં આવેલું છે કે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર હસ્તકની વનરક્ષક વર્ગ 3ની સીધી ભરતીની 823 જગ્યાઓ માટે અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર દ્વારા તારીખ 20/10/2022ના રોજ જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23 એક પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી। ત્યાર પછી આગળની નોટિસ જોઈએ તો ઉપરયુક્ત જાહેરાત અન્વયે સરકારશ્રી દ્વારા લેવાયેલ નિર્ણય અનુસાર હવે પછી ભરતી પરીક્ષાની આગળની કાર્યવાહી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાથ ધરવામાં આવશે। મતલબ કે હવે જે પરીક્ષાની પ્રોસેસ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવશે। અહીં કોઈ ગ્રાઉન્ડ અંગેની માહિતી આપવામાં આવેલી નથી। ત્યાર પછી આગળની નોટિસ જોઈએ તો આથી અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર તારીખ 20/10/2022ના રોજ જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23 એક અન્વયે પરીક્ષામાં બેસવા સંમતિ દર્શાવેલ ઉમેદવારોને જણાવવાનું કે સદરહુ પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર છે। તો અહીં જણાવેલું છે કે જે લોકોએ ફોરેસ્ટની એક્ઝામ માટેના સંમતિ ફોર્મ ભરેલા છે તે લોકોને જ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે તેવું મંડળ દ્વારા અહીં જણાવેલું છે। ત્યાર પછીની આગળની નોટિસ જોઈએ તો આથી હવે પછી ભરતી પરીક્ષા સંબંધિત તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ gssb.gujarat.gov.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે, જેથી સંબંધ કરતા ઉમેદવારોને મંડળની વેબસાઇટ નિયમિતપણે જોતા રહેવા આથી જણાવવામાં આવે છે। તો અહીં જણાવેલું છે કે ગુજરાત ફોરેસ્ટની જે પરીક્ષા બાબતોની હવે તમામ અપડેટ છે તે નોટિસ દ્વારા મંડળની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે, તેથી મંડળની વેબસાઇટને નિયમિતપણે જોતા રહેવાનું રહેશે। આશા રાખું છું કે આ સંપૂર્ણ નોટિસ સમજાઈ ગઈ હશે। જો કંઈ ન સમજાયું હોય અથવા તો કોઈ પણ પ્રકારનો સવાલ હોય તો કમેન્ટ કરી જરૂરથી પૂછી શકો છો, હું દરેક કમેન્ટનો જવાબ આપીશ। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો। ચેનલ ઉપર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આ ચેનલ ઉપર સરકારી ભરતીને લગતી તમામ અપડેટ મૂકવામાં આવતી હોય છે। મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ।